ચેનલ શ્રી હરિરામ બાપા ઓફિશિયલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને શેર કરો જેથી આવનાર કથાના ભાગ જોઈ શકીએ સહુને જય શ્રી રામ રામ। નારદજીએ જ્યારે આ આખી કહાની કીધી છે ત્યારે થઈ શકે એમ છે, માજી નીચે જ રહેજો, વાંધો નહીં। આજ નારદજીને જ્યારે અમારા ઋષિ કુમારો એમ કીધું છે કે ભાગવત શાસ્ત્ર એનું અનુષ્ઠાન ક્યાં કરવું, કયા સ્થાન માટે શ્રેષ્ઠ, ત્યારે કીધું આનંદ નામનો જે ઘાટ છે, આનંદ ઘાટ ગંગા કિનારે, અને ત્યાં જો આનું અનુષ્ઠાન કરવામાં આવે એવી પવિત્ર ભૂમિ જગતમાં બીજે ક્યાંય ન, દેવતાઓ પણ ત્યાં બેસવા આળોટવા માટેની ઈચ્છા રાખે એવું એ સ્થાન છે। ભગવાનના ભજનમાં ભક્તો ભૂમિ બહુ કામ કરતી હોય છે। ભૂમિ જો અપવિત્ર હોય ને તો એવા સ્થાનમાં બેસીને ભજન કરો ને તો ઘણીક વાર મન અશાંત રહ્યા કરે। તીર્થ ભૂમિમાં જઈને આગ્રહ શું કામ કે ત્યાં જઈને ભજન કરો, તીર્થોની ભૂમિ પવિત્ર હોય, ત્યાં ભજન સંકીર્તન માળાઓ ધ્યાન પૂજા પાઠ થયા હોય અને ત્યાં એ ભૂમિ પવિત્ર હોય ને એમાં જઈને બેસો ને મન બહુ જલ્દી ભગવાનમાં લાગે, એટલે પવિત્ર ભૂમિનો આગ્રહ હોય કે ત્યાં જઈને તમે અનુષ્ઠાન કરો। ઘરમાં જ્યારે પૂજા કરવા બેસીએ ત્યારે પેલું ગરમ કપડું પાથરીએ છીએ, કાં છે તો આપણે મૃગ ચર્મ રાખીએ છીએ, શું કામ? એટલા માટે કે ભૂમિમાંથી જે નીકળતા વેવ હોય આ વેવ પૂજા કર્મમાં બાદ ન પહોંચાડે ને ઓલું મૂકે ને ગરમ કપડું યા તો પછી રેશમનું કપડું યા તો પછી પેલું મૃગ ચર્મ કે જેનાથી ઓલા વેવ કપાય, આપણી બોડીને ટચ ન થાય એટલે મન હલે નહીં, ભગવાનમાં સ્થિર થાય, એટલે ગરમ કપડું પાથરવાનું કે મૃગ ચર્મ પાથરી ઋષિ મુનિઓ એટલે બેસતા। નહીં તો મૃગ ચર્મ શું છે? એક ડિયર મારેલું હોય એનું એ ચામડું હોય કે નહીં, પણ છતાંય એની ઉપર ઋષિ મુનિઓ બેસતા। મન જે છે ભગવાનમાં જલ્દી એનાથી સ્થિર થાય છે। તો ભૂમિ તીર્થની ભૂમિ છે ને, ક્યારેક જીવનમાં તીર્થયાત્રા કરવાનો આગ્રહ રાખવો, ક્યારેક તીર્થોની ભૂમિમાં જઈને વેકેશન અઠવાડિયું લઈને જઈને ત્યાં કાઢવું। માથેરાન બહુ ગયા ફરવા, ઉટી ગયા ને ઘણા તૂટી પણ ગયા, એ ત્યાં જઈને ચેક બુકો લઈ જઈને ખાલી થઈ આવું, ખાલી થાવ એના કરતા જ્યાં જવાથી કંઈક મળે છે એવા સ્થાનમાં ન જવું જોઈએ। ખાલી થઈ જાઓ એના કરતા કોઈ એવા સ્થાનમાં જઈ અને ત્યાંથી જો મળતું હોય તો ક્યારેક વેકેશન અઠવાડિયું ભગવાન માટે કાઢો, ક્યારેક મંદિર માટે કાઢો, ક્યારેક કોઈ આશ્રમ માટે કાઢો, ક્યારેક મહાન પુરુષોની સેવા માટે કાઢો કે અઠવાડિયું હું સેવામાં રહીશ। અને કઠણ થઈને સમય કાઢશો તો જ નીકળશે, બાકી આ મન એવું ચંચળ છે ને એ સમય આપણે કાઢવો છતાંય કાઢવા દે એમ નથી। જ્યારે એમ કઈ સત્સંગમાં આવજો ને, આજ અનુષ્ઠાન છે, આજ છે તો સુંદરકાંડનો પાઠ છે, તેમ કે હું બહુ બીજી છું, મારી પાસે ટાઈમ નથી, આવા ઘણાય જવાબ દેવા વાળા છે, તો સમય નીકળે એવો નથી, એ તો કાઢીએ, ચાલો ને જઈ આવીએ। આજ જેમ લગ્નની પત્રિકા મળે અચાનક, ગમે તેટલા કામ મૂકીને દોડીએ છે કે નહીં? કોઈ મરણનો સંદેશો આવે તો ગમે તેવા કામ હોય તો મૂકીને દોડીએ કે નહીં? કાંક મિત્રને ભળાવી દે, કાંક ભાઈને ભળાવીએ, કાંક પેલાને ભળા, પણ જઈએ ખરા। એનો અર્થ એ થયો કે જગતના સંબંધોની કિંમત કરી, પણ જેની હારે સંબંધ આપણો અતૂટ બાંધવો જોઈએ એ સંબંધની કિંમત નથી આખી, એનો અર્થ સ્પષ્ટ દેખાય છે। માફ કરજો, તમારી વાત નથી કરતો, તમારો તો સંબંધ હશે જ ભગવાનની હારે, આ તો જેનો ન હોય એની વાત કરી રહ્યો છું। તમે તો બહુ હારા, સાણંદની વાત નથી, આ વાત અમારી બાજુની છે। તમે તો ખૂબ પ્રેમીલા પ્યારા ભક્તો છો, આવા નવા કાયમ પ્રેમી બનીને રહેજો। દુઆ માગવી નહીં પડે, આશીર્વાદ માગવો નહીં પડે। આ બાપા મોટા મોટા મણકાની માળા લઈને ફેરવે છે, કોના નામની છે? એને ફળ જોઈએ છે? આ તમારા માટે એની માળા ફરી રહી છે, તમારા માટે, અને તમે એને સમર્પિત છો, એટલે હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી। તમારી જીવન રૂપી ગાડીનું ડ્રાઇવિંગ હવે બાપાના હાથમાં છે, એટલે હવે તમને રામનો ભેટો કરાવ્યા સિવાય ગાડી વચ્ચે ઊભા રાખવાના પણ નથી। હા,
એ ગાડી રામ સુધી, રામના હાથમાં તમારો હાથ મૂકીને પછી જ એને શાંતિ થાય. તો એના હાથમાં ફળતી માળા એ આપ સૌને હવે પણ હવે એનો અર્થ એવો નથી કે તમે સત્સંગમાં મંદિરે જવાનું બંધ કરી દો. બાપા કરે છે ને તો પછી એવું માની લેજો ને કે બાપા ખાઈ લેશે, આપણે ખાવાની જરૂર નથી. તો જો તમને ખાવાની જ્યાં સુધી જરૂર પડે ભોજનની, ત્યાં સુધી ભજનની જરૂરિયાત છે. ભક્તો ભજન કરતા રહેજો. 7 દિવસની આખી ભાગવત કથાનું છેલ્લું સૂત્ર એ આપવું છે તમને કે કોઈના ન બનો તો કઈ નહીં, ખાલી એક ભગવાનના તો બનજો. આટલું જ તમને મારે કહેવું છે. ભગવાનના બનજો. આજ એ ઘાટ ઉપર પધાર્યા છે, ઋષિઓ સાથે નારદજી પધાર્યા છે. નારદજી ઋષિઓનું સ્વાગત સત્કાર કર્યું છે. બિરાજમાન થયા. વાલ્મીક, વશિષ્ઠ, ભૃગુ આદિ ઘણા ઋષિઓ ત્યાં એકત્રિત થયા છે. ખબર પડી કે ભાગવત થવાની છે. અહીંયા ભગવાનના લીલા ચરિત્રો ગવાવાના છે. મોટા મોટા દાઢીવાળા, જટાવાળા, જે આંખો બંધ કરે તો હૃદયમાં ભગવાન દેખાય. જેને આવાય સાધુ પુરુષો ઊભા થઈ સમાધિઓને છોડીને ભાગવતનું કથા શ્રવણ કરવા પધાર્યા. અને આપણે લાડવા દાળ ભાત ખાઈને સોફામાં હોઈ જઈએ અને ઊભા ન થઈએ. 4 ને 5 વાગે આવે શોભા આપે ખરું? ન આપે. આપણને આંખો બંધ કરીએ છે તો અંધારા સિવાય હજુ કઈ દેખાતું નથી. દેખાય કઈ? તો જો અંધારા સિવાય કઈ ન દેખાતું હોય અને આપણે આળસ કરીએ તો પછી આપણે ગુનેગાર ઠરીએ. માટે બને તો ટાઈમસર પધારજો. કેટલું મૂલ્ય આપ્યું છે. ઋષિ મુનિઓ, સાધુ સંતો, બ્રહ્મદેવો પધાર્યા અને હવે આસન ઉપર બેસીને જ્યાં કથા ચાલુ કરી છે, હે ઋષિઓ, જ્યાં મહાત્મ્ય કહે છે એ જ વખતમાં અમારા જ્ઞાન અને વૈરાગ્યને સ્વયં ભક્તિ હાથમાં પકડી અને લઈને આવ્યા છે. ભક્તિ સુતો તો તરુણો ગૃહિત્વા, બંને પોતાના છોકરાઓના હાથ પકડીને આવીને ઊભા રહ્યા છે. સારી સભાએ અતિ સુંદર પ્રકાશવાન એ તેજસ્વી યુવતીને જોઈને પ્રશ્ન કર્યો કે આ કોણ દેવી છે? ઋષિઓએ સનક સનંદન ઋષિકુમારો એમ કીધું કે આ ભાગવતના અર્થમાંથી પ્રગટ થયેલી, ભાવથી પ્રગટ થયેલી, તમારા સૌનો ભાવ એમાં છે ને ભાગવતમાં, એટલે ભાવે કરીને પ્રગટ થયેલી આ સ્વયં ભક્તિ છે. પૂછ્યું છે કે મેં ક્યાં રહું, મને બેસવાનું સ્થાન? ત્યારે ઋષિઓ એમ જ કીધું, આ જેટલા બધા બેઠા છે ભાગવતમાં જેના મન લાગેલા છે ને એ દરેકના હૃદયમાં ભક્તિને એમ કહે છે કે તમે નિવાસ કરીને રહો. અને જેટલા બેઠા એ દરેકના હૃદયમાં ભક્તિએ નિવાસ કર્યો. અને શાસ્ત્ર એમ કહે, ભક્તિ સૂત્રોપનદ્ધ, જ્યાં ભક્તિ હોય છે ત્યાં ભગવાન તો ભક્તિના તાંતણે બંધાયેલો હોય છે. જ્યાં ભક્તિએ નિવાસ કર્યો હૃદયમાં, ત્યાં તો સ્વયં ભગવાન ત્યાં મૂર્તિમન પ્રગટ થયો છે. ચતુર્ભુજ સ્વરૂપ નારાયણ પોતાના સ્વરૂપને ધારણ પ્રગટ કરીને ત્યાં ઉપસ્થિત થતા. સર્વએ સ્તુતિ પ્રાર્થના કરી અને ભક્તિ જ્યાં છે એ જ હૃદયમાં ભગવાને નિવાસ કર્યો છે. આ કથા એમ કહી રહી છે કે ભક્તિ બસ એનો સહારો રાખશો તો ભગવાન ગોતવા જાવું નહીં પડે, એ આવશે. પણ ભક્તિ જે છે એ ધર્માચરણની સાથે ભક્તિ હોવી જોઈએ. એ ભક્તિ ખાલી કપાળમાં ટીલો ચાંદલો કરી લીધો ને કંઠી પહેરી લીધી, હાથમાં માળા લઈ લીધી, એનાથી ભક્તિ કરી નથી કહેવાતી. સાથે સાથે જગતના જે કંઈ ક્રિયા કર્મ કરો એ ધર્માચરણ શ્રેષ્ઠ રાખી અને ભક્તિનો કોલમ મજબૂત કરશો ને તો ભગવાન સેજે આવશે, બોલાવો નહીં પડે. અને ભગવાન જો આવ્યા, જગત જીતી ગયા. જીસ દેખું તિત શ્યામ દેખાય. જેમ ગોપીઓની સ્થિતિ બની હતી એવી સ્થિતિ આ જગતમાં આપણી બની જાય. જ્યાં જડ ચેતનમાં ગોપીની દ્રષ્ટિ સ્થિર થાય ત્યાં એને શ્યામ સુંદરની ઝાંખી થાય. એમ આપણને જ્યાં જગતમાં રહીશું ને એમાં ભગવાન આપણી સાથે છે એમ ભાવ રહેશે. અને ભગવાનની હારે હું જાઉં છું આ રીતે શરીર છૂટશે. અને આ કથાનું શ્રવણ કરાવ્યું છે. અને કથા કહેતા, મહાત્મ્યની કથાને કહેતા એક ચરિત્ર કીધું કે વિશુદ્ધ્યંતિ વદંતુ મહ્યમ.
પ્રશ્ન કર્યો કે ખાલી કથાના શ્રવણથી કોઈ અપરાધી પાપી હોય એનું જ કલ્યાણ થાય કે પછી કોઈ બીજાનું થાય? અને ત્યાં એક ચરિત્ર કીધું જેને ધુંધુકારીનું આખ્યાન કહેવામાં આવે. જાતિએ કરીને બ્રાહ્મણ ખરાબ કર્મ કરવાનું કોઈ જેણે બાકી ન રાખ્યો. વ્યભિચાર છે, દુરાચાર છે, માંસાહાર છે, દારૂનું પાન છે, એને બાકી ન રાખ્યું. મર્યા પછી પ્રેત થયો અને પ્રેત યોનિને પામેલો ધુંધુકારી એને જ્યારે આ ભાગવત કથાનું શ્રવણ કરાવ્યું ગોકર્ણજીએ, ત્યારે ઇતિહાસ એમ કહે 7મે દિવસે ભગવાનના પાર્ષદો વિમાન લઈને આવ્યા અને એ ધુંધુકારી જે પ્રેત યોનિને પામ્યો એનું શરીર છૂટતા પ્લેનમાં બેસી ભગવાનના ધામને પામ્યો. આ કથા એમ કહી રહી છે કે આપણે પ્રેત યોનિને તો નથી પામ્યા ને, મર્યા પછી ભૂત થવું અને ભૂત થયા પછી વાહડામાં બેહીન કથા સાંભળવી, પછી પીપળે બેહીન કોઈને નડવું, કોઈના ઘરમાં ખાંબામાં બેહીન પાણી આલજે ને એમ નડવું, એના કરતા શરીર સાનુકૂળ હોય ને ત્યારે આ મંડપમાં બેસી અને ભગવાનનું ભજન કરી લેવું આ શ્રેષ્ઠ છે. મર્યા પછી હું કામ કથા માંગો, મર્યા પછી પીપળે કે વાહડે બેહવાની ઈચ્છા નહીં, જીવતા જ ભગવાનના ધામમાં બેસીએ. આ ધામ છે ભગવાનનું અને આ કથા જો શ્રવણ થઈ જાય તો બેડો પાર થઈ જાય. કથાના એ શ્રવણમાં છેલ્લે શ્રોતા વક્તાના નિયમો કીધા છે. શ્રોતા વક્તાના નિયમો એ છે કે શ્રોતાએ હંમેશા વહેલું આવવું જોઈએ, સમયસર આવી એક પલાઠી ઉપર બેસીને કથા સાંભળવી જોઈએ. માથે ટોપી કે પછી કોઈ હેલ્મેટ રાખીને કથાનું શ્રવણ ન કરવું. હાથથી પગ બાંધીને આમ ઘણા બેઠા હોય છે એ રીતે કથાનું શ્રવણ ન કરાય. એકબીજા કથામાં વાતો કરતા કરતા કથાનું શ્રવણ કહેવાય. સ્ત્રીઓએ પુરુષોની સામે, પુરુષોએ સ્ત્રીઓની સામે જોઈને કથાનું શ્રવણ ન કરાય. કોઈ તમાકુ, બીડી, જુગાર કે ગાંજો જે કાંઈ વ્યસનો હોય આ વ્યસન રાખીને કથાનું ન શ્રવણ કરાય. સભામાં જ્યારે આવો વ્યાસપીઠને વંદન કરી, સભાસદોને વંદન કરી એક આસન ઉપર બેસીને કથાનું શ્રવણ કરવું. માતાજીઓને મારી રિક્વેસ્ટ છે કે ઘણાએ અણબનાવ થયેલા હોય, સાસુ અને દીકરાની વહુની વચ્ચે, યા બાપ દીકરા વચ્ચે, યા જમાઈ અને સસરાની વચ્ચે, ભાઈ ભાઈ વચ્ચે કોઈ પણ અણબનાવોને લઈને જો બેઠા હશો ને તો ઘડીએ ઘડીએ કોઈ વિચાર આવશે તો મન ત્યાં જાય. તે અણબનાવોને મૂકી દેજો અને બસ પ્રેમથી ભગવાનની કથાનું મન લગાડીને શ્રવણ કરજો. શ્રોતાઓએ ઉપવાસ કરવો જોઈએ. ઉપવાસ ન થાય તો ફલાહાર કરવો જોઈએ. ફલાહાર ન થાય 2 ટાઈમ, એક ટાઈમથી ન ચાલે, 2 ટાઈમ ફલાહાર કરો. 2 ટાઈમ ફલાહાર કરવામાં તકલીફ હોય તો એકાદ ટાઈમ ભોજન કરવું. અને 1 ટાઈમ ભોજન કરવામાં બપોર પછીની કથામાં જો પેટમાં ગલુડિયા બોલે તો 2 ટાઈમ તમે પ્રસાદ લ્યો પેટ ભરીને અને 2 ટાઈમ બસ ભગવાનનું ભજન કરો. અમારા જલારામ બાપાનો એક સિદ્ધાંત હતો, ખૂબ ખાઓ અને ખૂબ ભજન કરો. બાપા હાથ પકડી પકડીને જમવા બેસાડતા અને ઘણીક વાર તો પોતાના હાથે ભૂખ્યા ભક્તોને જમાડીને પોતે રાજી થતા. સ્વામિનારાયણ ભગવાન જમાડીને ખુશ થતા. પંક્તિ જ્યારે બેઠી હોય ને સંતોન ભક્તોની ત્યારે ભગવાન શ્રી હરિ પોતાનો ખેસ ખેડ ઉપર બાંધી અને પછી મોતૈયા લાડુ કે પછી અડદિયા પાક હોય કે દૂધ પાકના કમંડળ હોય પોતે પીરસવા નીકળતા. અને નાના પાડે ઠામ સંતાડે એને તે રેડે માથડે. ના પાડે ને તો એમ કે જે કોઈ 2 લાડુ લેતો એની માથે 2 હાથ મૂકું. ગળા સુધી આવી ગયું હોય છતાં હા હા લાવો 2 લાડુ લાવો, કારણ કે માથે હાથ મૂકવા મળે. માથે હાથ મૂકે છે તો આવો લાભ મને ક્યારે મળે. વળી કોઈ એમ કે 1 કટોરો દૂધ પાક લે તો એના છાતીમાં હું ચરણારવિંદ આપું. વળી ઓડકાર ખાઈને ઊભો થવાની તૈયારી કરતો હોય તો વળી કે લાવો 1 દૂધ પાકનો કટોરો, કારણ કે આ લાભ ક્યાંથી મળે. મારો કહેવાનો ભાવ એ છે કે આપણા ભગવાન ભૂખ્યા મારીને રાજી થાય એવા નથી. ખૂબ ખાઓ, શરત એ છે થોડું ભજન કરો. બસ આટલું કરતા રહેશો, ભગવાન ખૂબ રાજી થશે. વક્તાના નિયમો કીધા. વક્તા નિસ્પૃહી હોવું જોઈએ, નિર્માની હોવો જોઈએ. વક્તા જે છે એ છે તો સંસ્કૃતનો અભ્યાસુ હોવો જોઈએ. વક્તા
સંસ્કૃતના શ્લોકોનું ગાન કરીને કથા કહે. વક્તા જે છે વધારે પડતું લાંબુ ન કરે, બને એટલા શોર્ટમાં બધાય સિદ્ધાંતોને લેતો જઈ અને કથા કરનાર જોઈએ. ઘણા નિયમો છે, લેકિન ટૂંકમાં એ શ્રોતા વક્તાના નિયમોને કહી મહાત્મ્યની કથા ટૂંકમાં કહી. બપોર પછી ભાગવતજીની કથાનો શુભારંભ થશે. પ્રથમ સ્કંદની કથાનો શુભારંભ થશે. એ કથાનું શ્રવણ કરવા આપ સૌ પધારજો. અત્યારે હરિનામ સ્મરણની સાથે કથાના શબ્દોને વિરામ. સ્વામિનારાયણ રજૂઆત કરી છે એમણે કે તીર્થભૂમિમાં જે કથા થાય એનું મહત્વ બહુ અનેરું હોય છે. તો પૂજ્ય બાપાને પણ અમારી નમ્ર વિનંતી છે કે હવે અમને એક તીર્થભૂમિમાં કથા આપજો બાપા. જેમ સ્વામીએ કીધું છે કે તમે હાથ ઝાલ્યો છે અમારો, તો છેક સુધી ઝાલી રાખજો. અને અમારે ઋષિકેશ કે હરિદ્વારમાં એક કથા કરવાની ઈચ્છા છે બાપા, જેમ સ્વામીએ કીધું એમ હવે ટૂંક સમયમાં આપજો કથા, એ અમારી વિનંતી છે બાપા તમને પણ. દરેકને અમારી કરબદ્ધ પ્રાર્થના છે કે ભોજનરૂપી પ્રસાદ લીધા સિવાય કોઈ જાય નહીં. ભોજનરૂપી પ્રસાદ લેશો તો અમને ગમશે, બાપાને પણ ગમશે. તો દરેકે ભોજનરૂપી પ્રસાદ લીધા સિવાય જવાનું નથી. અને બપોરના ટાઈમે કથા શ્રવણ કરવા માટે ટાઈમસર પધારવા અમારી નમ્ર વિનંતી છે. जलाने बुलाया साधु एक आया जलाने बुलाया साधु एक आया जलाने बुलाया साधु एक आया जलाने बुलाया ब्रह्मन पुराना जन्म
लगनी लागी लगनी लगी तेरी लगनी लागी लगनी लगी अमावस्या सितारा जलारा फिर पूरे मातंत दूरे था साधुनी संगे रहा सत तके 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 लाग्यो रे भक्ति नो रंग जलारा जलारा जननी पिताना धर्मची दया जननी पिताना धर्मची दया जननी पिताना धर्मची दया जननी पिताना धर्मची दया गीतारे साधु मिला मीरबाई हारे मीरबाई हारे मीरबाई हारे मीरबाई हारे प्यारे सती के रोतन जलारा जलारा ચેનલ શ્રી હરિરામ બાપા ઓફિશિયલ ને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો જેથી આવનાર કથાના ભાગ જોઈ શકીએ. સહુને જય શ્રી રામ રામ.